જય બોલીએ હમીર બાપાની જય પેલા તો દુહામાં યાદ કરું કારણ કે અહીંયા આવ્યો ને એટલે મને બહુ આનંદ થાય છે પણ અમે આવી હને ઉતારા કર્યા હન તમારા જબરજસ્ત જોઈ પણ એમાં કામણ ગારું કોઈ ખરે રે યા તો પાદર તમારે પોરહા એકદરા પરિવારના સઠ્ઠા સનેમની અંદર મારે તમારે ફરી એકવાર એમ કહેવાય કે સુરતના આંગણે ભેગું થવાનું જ હોય ત્યારે એ નિમિત્તે એમ કહેવાય કે જીગદરા પરિવારના તમામ વડીલો માતાઓ જે કોઈ અહીંયા ઉપસ્થિત છે અને આવું સરસ મજાનું કાર્ય કર્યું છે ત્યારે મને એક મારો દુહો મારો પોતાનો એક દુહો લખેલો યાદ આવે કે ભગત ઈ કુંભાર તણો અને ઈ તો પ્રજાપતિ સુખી જાત કે ભગત ઈ કુંભાર તણો અને ઈ તો પ્રજાપતિ સુખી જાત પણ ભગત ઈ કુંભાર તણો અને ઈ તો પ્રજાપતિ સુખી જાત પણ પ્રગટ્યો નો જગતમાં અમારો પીપળીમાં સવારામ એમ કહેવાય કે પીપળીની અંદર એમ કહેવાય કે સવારામ બાપા હોય તોય ભલે અને એમ કહેવાય કે ગોરા કુંભાર હોય તોય ભલે ને એમ કહેવાય કે આ મોરડીની અંદર આપા મેપા હોય તોય ભલે વચમાં એક વાત યાદ આવી એટલે મારે એક ટૂંકમાં એક મારે વાત કહેવી છે મેપા ભગતની કારણ કે વરસાદને પણ રોકી દેવાની તાકાત હતી ને ઈ કુંભાર ભગતની તાકાત હતી કે વરસાદને પણ રોકી દેવાની તાકાત હતી ને ઈ એક કુંભાર ભગતની તાકાત હતી એમ કહેવાય કે મોરડીની અંદર પ્રજાપતિનો દીકરો હાથમાં માળાનો બેરખો લઈને તુંય ઠાકર એમ માતાજીનું ઠાકરનું સમરણ કરે છે એમ કહેવાય કે આકાશમાંથી ઝીણી વાદળી નીકળવા માંડાણી એમ કહેવાય કે સીડા કસાટે વાદળા કાળા દોબળા દશે ઓતર આદિ માથે ઉંજળા ધરાર કાતો ઢીંગોરા મોરલા માથે વાહાળી મંડાણી ગળી એક ધારા મેઘ રાજા મંડાણ એમ કહેવાય કે વરસાદને આવવાની તૈયારી થઈ હતી ત્યારે એમ કહેવાય કે મેપા ભગતે કેડીમાં કેડિયું પહેર્યું હતું ને કેડિયાના લીંબાડા ઉપર ઘા કરીને કીધું હતું કે મહાભારતના યુદ્ધમાં ટીટોડીના ઈંડા બસાવ્યા હતા ને ઈ મારો કાળિયો ઠાકર ઈ મારો દ્વારકા વાળો મારા નળિયાને બસાવશે સાહેબ તેથી એમ કહેવાય ને કે મોરડીની આજુબાજુમાં નદીઓ વહેતી થઈ ગઈ તે વરસાદ થયો હતો પણ મોરડીના ટીંબામાં એક વરસાદનું ટીપું નહોતું પડ્યું ભલામણ આ કુંભાર ભગતની તાકાત છે એમ કહેવાય કે આવતારા ગજ હેઠા મૂકીને વજન મેલીને વરવા કે આવતારા ગજ હેઠા મૂકીને વજન મેલીને વરવા પણ 9 લાખ તારા નીચે બેઠો ગયા તુમડે તરવા કે સૌદ ભવનનો નાથ આવે સપતી ધૂળની પ્રીતે પણ વજન કરે હારે મનવા ભજન કરે જીતે એટલું નહીં પણ ઇથી આગળ વાત કરું એમ કહેવાય કે ભક્તિ કરી કોને કહેવાય કે ભક્તિ કરી કોને કહેવાય ગારો ખૂંદતા હોય ગોરા કુંભાર કાર્યો ખૂંદતા હોય ઈ કાર્યો ખૂંદતા પોતાના દીકરાને કહેવાય કે ખૂંદે રાખે ને ભક્તિ ન મૂકે ને આને ભક્તિ કરી કહેવાય કે ઈ પ્રજાપતિ સમાજ ઈ જીગદરા પરિવાર એમ કહેવાય કે સુરતના આંગણે અહીંયા ભેગો જોતે એમ કહેવાય કે ભગત કોઈથી થવાતું નથી સાહેબ ભગત જગતની માલપા એક જ એવી નાચ છે ને જન્મે ને જ્યાંથી ભગત જ હોય એમ કહેવાય ઈ પ્રજાપતિ સમાજ એમ કહેવાય કે જીગદરા પરિવાર ખૂણેથી એમ કહેવાય કે સુરતના આંગણે ભેગો થયો છે ત્યારે મને યાદ આવે કારણ કે ભાઈ વિના ન પડે એક શક્તિદાન થારણ એક રસ્તા યાદ આવે છે કે મંગલ ઘડી મહેમાન થઈ હનયા મલક બધો આવી મળે હગાવાલામાં હવ કોઈ મારા ભાઈ વિનાનું ન બળે દેખાય પ્રસંગ દુબળો કાલા ઉડે જા કાગડા રાજા હગા હોય જગતમાં પણ આપડા ભાઈ આપડા જીવવું ઘણું જોરદાર છે પણ ઝેર જીવતર ને કરે કાકા કુટુંબ હગા કેવા માંડ જામે ત્યાં મરે હે દાદા યમને મેલ માથેલી હંડ તમે કલ ના બેલી એ હમીર બાપ મેલ માથેલી હંડ તમે કલ ના બેલી કાલા ગેલા હમ તારા કેવાઈ હન દાદા અમે જપીએ તમારા જાપ તમારી હારે અમારે જૂનો નાતો તમારી હારે અમારે જૂનો નાતો અને ક્યાં જાવું માર બાપ દાદા હે દાદા અમને મેલ માથેની અને તમે કલ ના બેલી તો બોલીએ અમીર બાપાની જય મને 2 મિનિટ સાંભળે એ બદલ ખૂબ ખૂબ આભાર જય અમીર બાપા જય